ફાઇનલી દરિયામાં આવી ગયા. પાછળ મોજા જોઈ શકો. આ બાજુ સોમનાથ નું મંદિર હે. અમે સોમનાથ થી દ્વારકા જવાનું છે અને બસ તો મળતી નહીં. તો મારા ભાઈ બનવું કે ખબર કે રિક્ષા વાળા પૂછ જઈ દ્વારકા મૂકી 400 કિલોમીટર. હેલો મિત્રો, આપણે પાસે સોમનાથમાં આવી ગયા છે અને આ સામેની સાઈડ ગેટ દેખાય મંદિરનું. એક પહેલી બાજુ મેઇન ગેટ છે, આ પાછળનું ગેટ છે. અને અમારો ફ્રેન્ડ છે પુષ્કર, કનું છે અને હું મંદિરની અંદર લાઈન લાગી. આપણે રાતે દર્શન કરી દીધા એટલે અત્યારે જવાનો પ્લાન નહીં. દરિયા કિનારે જઈએ ફોટો પાડવા. પુષ્કર સોમનાથ મંદિરની સામે છે ને આ બસ સ્ટેશન હે. સ્ટેશન અંદર પણ એક પણ આ હે ને હાલો પબ્લિક વધારે હોય ને એમ તો અહીંથી પણ બસો મળી જાય. અહીં મંદિરના સામે છે. અને આપણે હે ને બસ સોમનાથથી દ્વારકા હે ને કેટલા વાગે 10 સાડા 10 ની એટલામાં આપણે હે ને ફરતા આવીએ. બીચ ઉપર જતા હે ને પ્રાઇવેટ બસો મળી જાય. જુનાગઢ, અંબાજી, બધી જગ્યાએ, અમદાવાદની, ચોટીલાની, જેતપુરની બધી જગ્યાની બસ મળી જાય ડાયરેક્ટ. આ સાયલેન્ટ બસ છે, ઊંઘી જ રહી આખી રાત. રાતે હે ને એક વખત નહીં ઉઠ્યો. આ 4 વખત ઉઠ્યો ઊંઘેલા. ઊંઘમાંથી 4 વાગે 6 વાગે રૂમ ખાલી કરવાની હતી ને તો 4 વાગે ઉઠી ગયો. પણ આ ને હા માણસ એ ડોર માણસ જાગી જ નહીં. આઈસ્ક્રીમ મારા ભાઈ બંધ હે ને મારા માટે કોણ લાવ્યો જો મોટો હે. પેલો વન ખવડાવે ભૂખ્યો થઈ ગયો ને બારે બાર ભૂખ્યો થઈ જાય ને મોટો કોણ લાવે છે મારા ભાઈ. તમારે ખાવો હોય તો આવી જાય હો બધા. મટેડની સામે સાઈડ મંદિર દેખાય. રાત દર્શન કરી નાખ્યા આપણે સીધા હે ને આપણે બીચ જોવા જવાનું. મારા ભાઈ બંધ આમ શાહરુખ ખાન વાળી રીલ બીચ બીચ જોવાની. ફાઇનલી દરિયા પાસે આવી ગયા. સામે મંદિર છે, આ ઘોડાવાળી ચોકી છે ને એનું સામે સમુદ્ર દર્શન માટે જવાય. દરિયો જોવા માટે જવું હોય ને ત્યાં સમુદ્ર દર્શન ગેટથી જવાય. આપણે ટિકિટ લઈને અંદર આવી ગઈ. એક જણના 5 રૂપિયા અને એક જણના 5. પેલા 2 ભાઈ બંધે આ હે અને આપણે કીકો હે. આપણે કીકો હાથ થઈ જાય. કીકા હે દરિયામાં નાવાનો બહુ શોખ. સૌથી પહેલા એને હનુમાન દાદાએ દરિયાની સુરક્ષા કરી. સોમનાથ થોડા પૈસા લીધે તણાઈ ના જાય બધા એટલા માટે. નાવાનું બાવાનું થઈ ગયું છે. નાઈને કે મંદિરમાં જઈને આ સોમનાથનું મંદિર દેખાય છે ને પબ્લિક બધી નાવા બેઠી છે જો દરિયાની અંદર. બહુ જ મજા આવે છે. જો તમે પણ સોમનાથ આવો તો આ જગ્યાને નાવાનું આ બીચ પર ભૂલતા નહીં હે ને. અમે સોમનાથથી દ્વારકા જવાનું છે અને બસ તો મળતી નહીં. તો મારા ભાઈ બનવું કે ખબર કે રિક્ષા વાળા પૂછ જઈ દ્વારકા મૂકીને 400 કિલોમીટર. બેન દ્વારકા જવાનો બહુ શોખ છે અને પાછી બેટ દ્વારકા જવું છે ને કે ટિકિટ તો હું ફળાઈ નાખું 2 ની. પણ સામેની સાઈડ ગેટ છે, આ બાજુ મંદિર અમે એ આપણે અને હું અને દોસ્તર કન્યો છે કીકો હે આ પુષ્કર.